મ્યુઝિયમ સાઇટ પર આવેલી આ જગ્યામાં ઝીપલાઇન સાથેની એડવેન્ચર એક્ટિવિટીઝ છે. નાના બાળકોની એડવેન્ચર એક્ટિવિટીઝ પણ છે, મોટા છોકરાઓ માટે પણ એડવેન્ચર એક્ટિવિટીઝ છે, જેને આપણે હાઈ રોપ એક્ટિવિટીઝ કહી શકીએ. લગભગ 17 થી 18 એક્ટિવિટીઝ છે. એ સિવાય ઝીપલાઇન પણ છે, જેમાં નાના બાળકોની પણ છે અને મોટા લોકોની પણ. અહીંયા આવવા માટેનો રસ્તો પણ એકદમ ક્લિયર છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં બસ ન આવી શકે. પાર્કિંગ આપણે વૈલાલભાઈ પાર્કિંગની બસ માટેની જગ્યા કમ્પ્લીટ મળી જાય ને, તો પાર્કિંગ પણ અહીંયા આગળ આપણને વ્યવસ્થિત રીતે મળી જાય છે. એનું પણ અહીંયા કોઈ ટેન્શન રહેતું નથી. તો હવે આપણે આગળ વધીએ. અહીંની એમ્યુનિટીઝમાં બીજું શું છે એ પણ બતાવી દઈએ તમને. જમવા માટેની જગ્યા, જ્યાં આપણે એમ માનો કે કોઈ ફેમિલીનું ગ્રુપ આવ્યું હોય અથવા કોઈ ક્લાસીસનું નાનું ગ્રુપ આવ્યું હોય, 100 થી 125 મેમ્બર્સ સુધી આરામથી અહીંયા બેસીને લંચ કે ડિનર કરી શકીએ છીએ. કિચન આપણું પોતાનું હોય તો પણ આપણે અહીંયા અલાઉડ કરીએ છીએ. અને અહીંનું કિચન તો છે જ. અગર આપણું પોતાનું ગ્રુપ લઈને આપણે અહીંયા આવીએ છીએ તો કિચન એમનું પોતાનું જ છે, એ પણ આપણને બનાવીને આપીએ છીએ. અને અગર તમારું કિચન હોય તો પણ તમે લઈને આવી શકો છો. બાકી બેસવાની જગ્યા આટલી છે. અગર કોઈ ગ્રુપ મોટું હોય તો એના માટે આગળ બીજો મંડપ બાંધીને પણ એ લોકો સગવડ કરી આપે છે, જેનાથી આપણને બેસવાની વ્યવસ્થિત જગ્યા મળી જાય છે. સાથે ખુરશી પણ મળી જાય છે. આ શું છે? છોકરાઓ માટે વત્તા મોટા માટે બરાબર. ક્યાં પેલા એમાં બનાવી હતી ને એવી એક્ટિવિટીઝ છે. હા, કે આપણે આવી એક્ટિવિટી મેં ક્યાં જોઈ હતી કહો? મજા લેવી હોય ને તો પણ બહુ જ સરસ છે. ઊંડો બી છે, મોટા છોકરાઓને મજા આવે એવો પણ છે અને નાના છોકરાઓ માટે પણ છે. રેઇન ડાન્સ પણ છે. રેઇન ડાન્સમાં પણ આપણે મજા લઈ શકીએ છીએ. અહીંયા આવવું હોય ત્યારે આપણે જેટલા સ્ટાન્ડર્ડના છોકરાઓ હોય એ પ્રમાણે પાણી અહીંયા લેવલિંગ કરતા હોય છે. અને નાના બાળકો માટેની પણ જગ્યા બહુ જ સરસ બનાવેલી છે. જમ્પિંગ હોય છે છોકરાઓ, નાના છોકરાઓ માટે. આર્ચરી હોય છે, બેડમિન્ટન હોય છે, ક્રિકેટ માટેની છે, સામાન બી આપવામાં આવશે. વોલીબોલ માટેની નેટ બાંધવામાં આવશે, બાંધેલી રાખી. અચ્છા, ઘણી વિશાળ જગ્યા છે. ડીજે સિસ્ટમ નું કેવું છે બેલાલભાઈ? આપણે અહીંયા ડીજે છે ને, આપણે કોઈ મોટું ગ્રુપ આવે તો આપણે નાની સિસ્ટમ છે કે પછી સિસ્ટમ મોટી છે આપણી પાસે? મોટી સિસ્ટમ છે. મોટી સિસ્ટમ છે એટલે મોટા સ્પીકરો છે આપણી પાસે. ઓકે, એટલે સપોઝ કે અગર કોઈ 100-150 જણનો ગ્રુપ હોય અને ગાર્ડનમાં એ લોકોને ગરબા, ડાન્સ એન્ડ ઓલ બધું કરવું હોય તો આપણે સિસ્ટમ પરફેક્ટલી એ લોકોને વર્કઆઉટ કરતી હોય છે ને. ઓકે.